ઓનલાઈન વસ્તી ગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે સુરતમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ વસ્તી ગણતરીમાં પોતાનું તથા પોતાના પરિવારના સભ્યોનું નામ નોંધાવ્યું હતું। તેઓએ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી પ્રક્રિયા પૂર્ણ કરી હતી। પ્રક્રિયા દરમિયાન તેઓએ તમામ લોકોને ઓનલાઈન વસ્તી ગણતરીમાં ભાગ લેવા અપીલ કરી હતી। તેઓએ કહ્યું કે વસ્તી ગણતરીથી નાગરિકો માટે સુવિધા વધારવામાં મદદ મળશે। જો કે તેઓએ વસ્તી ગણતરી દરમિયાન સાવધાન રહેવા પણ અપીલ કરી હતી કે ઘરે કોઈ અધિકારી આવે તો ઓટીપી આપવું નહીં। આપના ઘરે અગર કોઈ સ્વગણના માટે અધિકારી આવી રહ્યા છે તો એમાં કોઈ બી પ્રકારના ઓટીપી આપવાના રહેતા નથી। જો આપ પોતે ઓનલાઈન કરો છો તો એક ઓટીપી જરૂરથી આવશે, પરંતુ કોઈ ફિઝિકલ એટલે કે કોઈ સીધા જ તમારા ઘરે સ્વગણના માટે આવે છે તો ફોર્મ જરૂરથી ભરવું, પરંતુ એમાં કોઈ બી ઓટીપી આપવાનો રહેતો નથી, જેની સૌ નાગરિકોએ ખાસ નોંધ લેવી। મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે વધુમાં વધુ પ્રચાર કરીને આપ, આપના પરિવારજનો, આપના મિત્રો બધા જ આ સ્વગણનામાં પોતે ઓનલાઈન આની અંદર સંપૂર્ણ માહિતી પૂરીને ભવિષ્યની અંદર હજી વધુ વ્યવસ્થાઓમાં આપ સૌ લોકો સહયોગ કરો। આભાર।